વેલકમ બેક। વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો સુરતમાં ટ્રાફિક ઈ ચલણની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા છે। ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ વચ્ચે સંકલનનો અભાવ સામે આવ્યો। કતારગામમાં 5 વર્ષ પહેલા ચોરી થયેલા મોપેડ માલિકને મેમો આપ્યા છે। ચોરી થયેલા મોપેડ સાથે અલગ અલગ ચાલકો સાથેના મેમો આપ્યા છે। 2021માં નરેશ ધોળા નામના વ્યક્તિની મોપેડ ચોરી થઈ હતી। મોપેડ ચોરીની કતારગામ પોલીસમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી। 5 વર્ષ થયા અને છતાંય પોલીસે એફઆઈઆર પાડી ન હોવાનો મોપેડ માલિકનો આક્ષેપ છે। મોપેડનો પહેલો મેમો 22 મેના રોજ આપ્યો હતો અને બીજો 3 મહિના પહેલા આપ્યો હોવાનું મોપેડ માલિકે જણાવ્યું। બંને મેમો વખતે પોલીસને જાણ કરી છતાંય તેમણે કાર્યવાહી નથી કરી। ફરિયાદીએ કહ્યું કે પોલીસ કાર્યવાહી કરે તો 24 કલાકમાં મોપેડ મળી જાય। મોપેડ ચોરાયું ત્યારે 6 મહિના સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડ્યા। એક્ટિવા ગાડી હતી 2021માં ચોરાઈ ગયેલી છે અને કતારગામ પોલીસ ચોકી એને અરજી લખાવેલી છે। એફઆઈઆર તો હજી ફાડેલી નથી અને 22માં એનો પહેલો મેમો આવ્યો હતો અને બીજો મેમો છે એ 3 મહિના પહેલા આવેલો છે। બે વખતે કરેલી છે। પહેલી વખતે આવ્યો ત્યારે ગયો હતો અને અત્યારે તે લખાયું હતું કે જોઈ લ્યો છો આપણે સીસીટીવી કેમેરામાં ક્યાંથી ક્યાં ગાડી ફરે છે અને એક જ એરિયામાં ઉધના વિસ્તારમાં જ ફરે છે ગાડી। દર વખતે ત્યાંથી જ ફોટો આવે છે। 10 દિવસ મેં આ ફરીવાર રીતે ધક્કા ખાધા હતા ઉપરાપરી કે આ ચાલુ છે પ્રોસેસ ચાલુ છે એમ કહે છે। બાકી કાર્યવાહી કરતા હોય તો એને ખબર છે, આપણને તો હજી કાંઈ નથી કીધેલું એને। શોપિંગમાં એક ભાઈની ગાડી ચોરાઈ ગઈ છે 5 વર્ષથી। 2021માં એ ભાઈ કેસ કરેલો છે અને કેસનો કોઈ તો નિકાલ નથી આવ્યો। એ ભાઈને એની ગાડી પણ નથી મળી, પણ હજુ સુધી એના ઘરે મેમો આવે છે। એ જે ચોર છે બેફામ એની ગાડી ચલાવે છે છતાં આ ભાઈને મેમો આવે છે, તો આ ગંભીર વિષય કહેવાય કે પોલીસને જાણ છે છતાંય એની બહાર આ વસ્તુ રેકેટ ચાલતું એવું લાગે છે। કારણ કે આ ભાઈની ગાડીનો મિસયુઝ થતો હોય એવું પણ લાગે છે। કાલની તારીખમાં એ ભાઈ જો કોઈ પણ દારૂના હેરાફેરીમાં કે કોઈ પણ બીજા મોટા કૌભાંડમાં આવે તો આ ભાઈને શું સમજવાનું।